નમસ્કાર દોસ્તો, જ્ઞાન વૃક્ષમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીના એક એવા રહસ્યમય ક્ષેત્રમાં ઉતરવાના છીએ જે દેખાતું નથી પણ આપણું ભવિષ્ય બદલવાની પૂરી તાકાત રાખે છે. જી હા, આપણે વાત કરીશું નેનો ટેકનોલોજીની. જીપીએસસી જેવી પરીક્ષાઓ માટે આ એક ખૂબ જ અગત્યનો વિષય છે. તો ચાલો આ અદૃશ્ય દુનિયાના દરવાજા ખોલીએ. એક સવાલ પૂછો, આપણે જે સોનાને હંમેશા ચમકદાર પીળા રંગમાં જોયું છે, શું એ ક્યારે લાલ કે જાંબલી રંગનું પણ હોઈ શકે? કદાચ આ સાંભળવામાં થોડું વિચિત્ર લાગે, પણ જવાબ છે હા, બિલકુલ હોઈ શકે છે. અને આ હા જ આપણને નેનો ટેકનોલોજીની જાદુઈ દુનિયામાં લઈ જાય છે. તો ચાલો એક નજર નાખી લઈએ કે આજના આ સેશનમાં આપણે શું શું સમજવાના છીએ. સૌથી પહેલાં નેનો ટેકનોલોજી શું છે એ જાણીશું, પછી એની પાછળનું વિજ્ઞાન સમજીશું, કેટલાક મુખ્ય નેનો મટીરિયલ્સ જોઈશું, એના ઉપયોગો, એની સામેના પડકારો અને છેલ્લે પરીક્ષા માટે ખાસ એક ઝડપી સારાંશ. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, નેનો ટેકનોલોજીનો પરિચય. આ અદૃશ્ય વિશ્વ આખરે છે શું એને સમજવાનો પ્રયત્ન કરીએ. એકદમ સરળ ભાષામાં કહીએ તો નેનો ટેકનોલોજી એટલે પદાર્થ સાથે પરમાણુ અને અણુના લેવલ પર જઈને કામ કરવું. પણ અહીં સૌથી અગત્યની વાત છે એનો સ્કેલ, જે છે 1 થી 100 નેનોમીટર. આ આંકડો છે ને એને મગજમાં બરાબર ફિટ કરી લેજો. પ્રિલિમ્સ પરીક્ષામાં આ સીધો જ પૂછાઈ શકે છે. હવે સ્ક્રીન પર દેખાતા આ આંકડાને જુઓ, 80,000 નેનોમીટર. હવે સવાલ એ થાય કે આ કેટલું નાનું કહેવાય, એની કલ્પના કેવી રીતે કરવી. ચાલો એકદમ સહેલું ઉદાહરણ લઈએ. આ આંકડો એટલે બીજું કંઈ નહીં પણ આપણા માથાના એક વાળની જાડાઈ. હવે જરા વિચારો, આપણે એક એવા સ્તરે કામ કરવાની વાત કરી રહ્યા છીએ જે વાળ કરતાં પણ હજારો ગણું સૂક્ષ્મ છે. બસ આ જ છે નેનો ટેકનોલોજીનો અકલ્પનીય સ્કેલ. પરીક્ષા માટે આ 3 નામો અત્યંત મહત્વપૂર્ણ છે. પહેલું 1959માં રિચાર્ડ ફેનમેન, જેમણે પહેલીવાર આ વિચાર રજૂ કર્યો. બીજું નેનો ટેકનોલોજી શબ્દ આપનાર નોરિયો તાનીગુચી. અને ત્રીજું આપણા ભારત માટે ગૌરવ સમાન ભારત રત્ન પ્રોફેસર CNR રાવ, જેમણે ભારતમાં નેનો ટેકનોલોજીના પિતા કહેવામાં આવે છે. આ ત્રણેય નામ ખાસ યાદ રાખજો. ઓકે, તો હવે આપણે વિભાગ 2 તરફ આગળ વધીએ. અહીં આપણે સમજીશું કે એવું તો શું જાદુ થાય છે નેનો સ્કેલ પર કે પદાર્થ પોતાનું મૂળભૂત સ્વભાવ જ બદલી નાખે છે. પીળું સોનું લાલ કેમ દેખાવા લાગે છે? જુઓ, આની પાછળ મુખ્યત્વે 2 વૈજ્ઞાનિક કારણો છે. પહેલું, જેમ કોઈ વસ્તુ નાની થતી જાય તેમ એનું સરફેસ એરિયા એના વોલ્યુમની સરખામણીમાં અનેક ગણું વધી જાય છે. અને બીજું, જે ખરેખર મજેદાર છે, કે નેનો સ્કેલ પર ન્યૂટનના જાણીતા નિયમો કામ નથી કરતા. ત્યાં ક્વોન્ટમ ફિઝિક્સના અજીબોગરીબ નિયમો લાગુ પડે છે. અને બસ આ જ કારણ છે કે સોના જેવો પદાર્થ પણ પોતાનો રંગ બદલી નાખે છે. ચાલો હવે વિભાગ 3માં નેનો વર્લ્ડના અમુક એવા સુપરસ્ટાર્સની વાત કરીએ જેમાંથી પરીક્ષામાં સવાલ આવવાની શક્યતા સૌથી વધુ હોય છે. આ લિસ્ટમાં પહેલું અને સૌથી પ્રખ્યાત નામ છે ગ્રાફીન. કલ્પના કરો, કાર્બનનું ફક્ત એક પરમાણુ જેટલું પાતળું પડ, પણ તાકાતમાં સ્ટીલ કરતાં 200 ગણું વધારે મજબૂત, અને વજનમાં એટલું હલકું કે એને વન્ડર મટીરિયલનું બિરુદ મળ્યું છે. હવે એ જ ગ્રાફીનની પાતળી શીટને જો આપણે વાળીને એક નાનકડી પાઇપ જેવી બનાવી દઈએ તો એ બની જાય છે કાર્બન નેનોટ્યુબ, એટલે કે CNTs. એમની ગજબની મજબૂતાઈને કારણે જ આજે બુલેટપ્રૂફ જેકેટથી લઈને વિમાનના ભાગો બનાવવામાં એનો ઉપયોગ થાય છે. દોસ્તો, કરંટ અફેર્સની દ્રષ્ટિએ આ પોઈન્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ક્વોન્ટમ ડોટ્સ, જે અતિ સૂક્ષ્મ સેમિકન્ડક્ટર કણ છે, એમની શોધ માટે જ વર્ષ 2023નું કેમિસ્ટ્રીનું નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું છે. આપણા ઘરોમાં જે QLED ટીવી હોય છે ને, એની પાછળ આ જ ટેકનોલોજી કામ કરે છે. તો સિદ્ધાંતો અને મટીરિયલ સમજ્યા પછી ચાલો હવે વિભાગ 4માં જોઈએ કે આ ટેકનોલોજી લેબમાંથી બહાર નીકળીને આપણા જીવનને કેવી રીતે બદલી રહી છે. આરોગ્ય ક્ષેત્રે તો આ ટેકનોલોજી એક વરદાન જેવી સાબિત થઈ રહી છે, ખાસ કરીને ટાર્ગેટેડ ડ્રગ ડિલિવરીમાં. અહીં જુઓ, પરંપરાગત કીમોથેરાપીમાં દવા સારા અને ખરાબ બંને કોષોને મારી નાખતી હતી, પણ નેનો રોબોટ શું કરે છે? એ દવાને એકદમ સર્જિકલ સ્ટ્રાઇકની જેમ સીધી જ કેન્સરના કોષ સુધી પહોંચાડે છે. પરિણામે આડઅસરો લગભગ ખતમ થઈ જાય છે. અને હવે વાત કરીએ એક એવી સિદ્ધિની જે આપણા ગુજરાત માટે ગૌરવની વાત છે. આખી દુનિયાનો પહેલો નેનો યુરિયા પ્લાન્ટ ક્યાં બન્યો ખબર છે? આપણા ગુજરાતના કલોલમાં IFFC દ્વારા. વિચારો, જ્યાં 45 કિલોની આખી બોરી જોઈતી હતી ત્યાં હવે માત્ર 500 મિલીની એક બોટલથી કામ ચાલી જાય છે. આ GPSC માટે એક હોટ ટોપિક છે, ખાસ નોંધી લેજો.
પણ જેમ કહેવાય છે ને કે દરેક સિક્કાની બે બાજુ હોય છે, તો પાંચમા વિભાગમાં આપણે એ સમજીશું કે આ ટેકનોલોજી એક બેધારી તલવાર કેમ છે, એના પડકારો શું છે અને ભારત આ દિશામાં શું કરી રહ્યું છે. ભારત સરકારે નેનો ટેકનોલોજીનું મહત્વ બહુ વહેલું પારખી લીધું હતું. એટલે જ 2007માં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ નેનો મિશન શરૂ કરવામાં આવ્યું, જેનો મુખ્ય હેતુ રિસર્ચ અને ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવાનો છે. હવે આ સ્લાઇડ પર ખાસ ધ્યાન આપજો. આપણે જે કોસ્મેટિક્સ કે સનસ્ક્રીન વાપરીએ છીએ તેમાં રહેલા નેનોકણો પાણીમાં ભળીને નદીઓ, સમુદ્રમાં જાય છે અને ત્યાંથી માછલીઓ દ્વારા આપણી ફૂડ ચેઇનમાં પ્રવેશે છે. શરીરમાં ધીમે ધીમે એમનો જમાવડો થાય છે, જેને બાયો એક્યુમ્યુલેશન કહેવાય છે, અને આ એક મોટું પર્યાવરણીય જોખમ છે. જે મિત્રો મેઇન્સની તૈયારી કરી રહ્યા છે એમના માટે આ મુદ્દાઓ બહુ જ કામના છે. જેમ કે નેનોટોક્સિસિટી એટલે કે આ કણોનું મગજ સુધી પહોંચી જવાનું જોખમ, ગ્રે ગૂનો એક ડરામણો સિદ્ધાંત, નિયમોનો અભાવ અને સૌથી મોટી ચિંતા કે આ ટેકનોલોજી અમીર અને ગરીબ વચ્ચેની ખાઈને બધું ઊંડી ન કરી દે. આ બધા ગંભીર પડકારો છે. ચાલો તો આખા સેશનનો નિચોડ કાઢી લઈએ. જે પણ ભણ્યા એનું 1 મિનિટમાં ફટાફટ રિવિઝન કરી લઈએ, જેથી મુખ્ય મુદ્દાઓ બરાબર યાદ રહી જાય. પ્રિલિમ્સ માટે આ 3 તથ્યો તો ક્યારે ન ભૂલતા. 1. નેનોસ્કેલની રેન્જ 1 થી 100 નેનોમીટર. 2. તેના પ્રણેતા રિચાર્ડ ફેનમેન. અને 3. 2023નું કેમિસ્ટ્રીનું નોબેલ પ્રાઇઝ જે મળ્યું છે ક્વોન્ટમ ડોટ્સ માટે. અને હા, જો મુખ્ય પરીક્ષામાં નિષ્કર્ષ લખવાનો આવે તો આ વાક્ય તમારા જવાબને બહુ સારો બનાવી શકે છે. નેનો ટેકનોલોજી નિઃશંકપણે 21મી સદીની નવી ઔદ્યોગિક ક્રાંતિ છે, પરંતુ તેના વ્યાપારીકરણ પહેલાં એક મજબૂત નિયમનકારી માળખું બનાવવું અનિવાર્ય છે, જેથી તેના અદૃશ્ય કણો ધીમું ઝેર સાબિત ન થાય. અંતમાં આ વિષયે આપણને ગહન પ્રશ્ન સાથે છોડી જાય છે. જેમ જેમ આપણે આ અદૃશ્ય વિશ્વની શક્તિઓને ખોલી રહ્યા છીએ, તેને કાબૂમાં રાખવા માટે આપણે કેવા અદૃશ્ય નિયમો અને નૈતિકતા ઘડવા પડશે. આશા છે કે આજની આ સમજૂતી આપને ઉપયોગી થઈ હશે. જો આ જ્ઞાન ગમ્યું હોય તો તેને બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો અને જ્ઞાન વૃક્ષ પરિવાર સાથે જોડાવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપના પ્રશ્નો નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો. ફરી મળીશું એક નવા વિષય સાથે. જય હિન્દ.